માં અને દીકરો, જે દીકરાને માએ કિડની કાઢીને દીધી હતી, જે દીકરાને માએ કિડની કાઢીને દીધી હતી, એ દીકરો સજીવન થઈ ગયો, હાલતો ચાલ થતો ગયો, ધંધા કરવા વર્ગી ગયો, ખૂબ જાહેરાત હતી, ખૂબ પૈસાવાળા હતા. અને માને એમ થયું કે મારો દીકરો તો થઈ ગયો રેડી, પછી દીકરો માની કેવી રીતની ફરજ બજાવી જુઓ હવે તમે, કે દીકરાને એમ થયું કે મારી માં થકી હું આ જીવનની અંદર જીવી રહ્યો ને હાલી રહ્યો છું, બોલું છું, એ મારી માં થકી આ જેટલા શ્વાસે શ્વાસ હાલે એ મારી માં થકી, તો હવે મારી માને હું દુઃખી નહીં કરું. માની ખૂબ સેવા કરે દીકરો, અને સાંજે નિમાણો થઈને બેસી જાય. માને એમ થયું મારા દીકરાને હજી કાંઈક કમી છે, હજી કાંઈક કમી છે. ત્યારે એક સમયે માએ દીકરાની પાસે બેસી અને માથે હાથ ફેરવી અને દીકરાને પૂછ્યું કે બેટા તને શેની મૂંઝવણ છે મારા પેટ? ત્યારે દીકરાએ કહ્યું ના માં, મને કાંઈ કોઈ જાતની કષ્ટ નથી, કોઈ જાતની ચિંતા નથી, બસ માં હું જેમ સરસ થઈ ગયો, હું સાજો થઈ ગયો એમ માં તું જો સાજી થઈ જાય એટલે બસ મારે બધું આવી ગયું. છતાં ભવિષ્યની અંદર તમે જાણજો, જોજો, વિચારજો, માં જે વાંચી હગે ને એના લલાટ ઉપર ને એવું કોઈ વાંચી ના હગે. માં હંધુય વાંચી હગે છે, માને ખબર જ છે કે દીકરાને શું તકલીફ છે, માં હંધી વિચારે છે. અને માં દીકરાને એમ કે નહીં બેટા તને કાંઈક તો સંકટ છે જ, છતાં દીકરો ના પાડે, છતાં માં એમ કે બેટા તું ભલે ના કે પણ તારા હૃદયની અંદર હું ચાલી રહ્યું ને એ મને ખબર છે માં, મારા હૃદયની અંદર કાંઈ નથી, છતાં જો તને એવું લાગતું હોય ને માં તો મને વાત કરો. તો માએ કીધું બેટા જો મારું હું તો ખૈડું પાંચું અને આજ હઈસવ અને કાંઈ નહીં હોઉં તો તારા રોટલા કોણ કરી દે? બેટા તારે ઘર કરી લેવું જોઈએ. દીકરો ના પાડે છે કે ના માં હવે મારે ઘર નથી કરવું. સમય સંજોગ અનુસાર દીકરો એમ કહે કે માં હું એક સમયે ઘરવાળો જ હતો, ઘર બાંધીને જ બેઠો હતો, તો મારી પોઝિશન કેવી હતી અને તમારી પોઝિશન કેવી હતી, એ માટે હું એ વિચારું કે તો મારે કાંઈ ઘર બાંધવું નથી. જોજો સમયને તો કાંઈ વાર નથી લાગતી, આવવામાં સમયને કાંઈ વાર લાગતી નથી. એટલે જ્યાં દીકરાની વહુ, જ્યાં દીકરાના સંબંધ થયા હતા, જ્યાં દીકરાનું વિવેચાર થયું હતું, એને ખબર પડી ગઈ કે મારો ઘરવાળો તંદુરસ્ત થઈ ગયો. એને એમ થયું કે મારે મારા ઘરે વયું જવું. એના માતા પિતાને કીધું, મા બાપને કે મને મૂકી જાઓ, મારે વહી જવું છે. છતાં એના મા બાપ આવી અને મૂકવા આવે છે. એનો દીકરો તિરસ્કાર કરે, નહીં મારે જોતી જ નથી, મારી માને ના હાચવી હગે, મારે એનું કંઈ કામ જ નથી. ત્યારે માએ કીધું બેટા કોણ કે મને નથી હાચવતું? ભલે આવ્યા, તું તારે તારું ઘર જો બંધાતું હોય ને તો મારે ચિંતા કરીમાં, હું તો આજ છું ને કાંઈ નથી, આજ તને રોટલા કરી દઈશ અને કાંઈ હું નહીં હો તો તું દુઃખી થાઈશ. બેટા જો માને કેટલી વેદના હોય દીકરા તરફની અને દીકરાને કેટલી મા ઉપર વેદના હોય. જોજો વહુ આવ્યા, વહુ રહ્યા અને સારું મીંડું થવા અને સારી રીતે જીવવા માંડ્યા. સમય જતા માવતરનું તો ગટપણ હોય એટલે પછી એને તો બોલવાનું બોલાઈ જતું હોય, ન બોલવાનું બોલાઈ જતું હોય, એટલે એનું જે હલનચલન હોય, જે વ્યવહાર હોય એ પણ બદલી જતા હોય. દીકરાની વહુને ના ગમે. સમય જતા દીકરો પાછો માંદો પડ્યો, કારણ કે દીકરાને ખબર પડી ગઈ કે મારી માની સેવા નથી કરતી, મારી માને પૂરેપૂરી સાચવતી નથી, એટલા માટે. અને જ્યારે દીકરો હાવ નિહાકાર થઈને બેસી જાય છે, પછી એમ કરતાં કરતાં પથારી વશ થઈ જાય છે. પથારી વશ થતાં ડૉક્ટરને દેખાડ્યું અને ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ડૉક્ટરે કીધું છે કે દીકરાને વાલની બીમારી થઈ ગઈ. જોજો દીકરો
પછી ઘરે આવે છે, કાંઈ કહેતો નથી કે મારે આ વાલની બીમારી થઈ ગઈ છે, કાંઈ બોલતો નથી, કોઈને કહેતો નથી, ઘરવાળીને નથી કહેતો, માને કહેતો નથી. દીકરો કોને કહે? દીકરો તો બે બાજુ દુઃખી છે, માને કહે તોય દુઃખી છે અને ઘરવાળીને કહે તોય દુઃખી જ છે. એટલે જ્યારે સમય જતા વહુને એમ થયું કે આ ડોહી થકી જ આ માંદા પડે છે, તો આ ડોહીને જ કાઢો. હવે અમે તો ડોહલા થઈ ગયા કહેવાય ને, અમારું તો જો ખાવું પીવું એ રીતનું આપણે કરી ના શકતા, સાફ સફાઈ કરી શકતા નથી, આપણા શરીરનું પણ આપણે સારું કરી શકતા ના હોય, એટલે વહુને આપણે ના ગમતા હોય. એટલે વહુએ કીધું આને ગમે એમ કરીને કાઢવી છે. હવે ડોહીને વૃદ્ધાશ્રમમાં મૂકેલી. વૃદ્ધાશ્રમમાં મૂકેલી. દીકરો તો કામેથી આવે અને ઘરવાળીને પૂછે માં ક્યાં? ત્યારે ઘરવાળી કહે તમારી માં તો કીધું ના વયા ગયા, એ તો એ આવે ને જાય છે, આવે છે ને જાય છે, એને ક્યાં ઘરમાં ટકવું જ છે, તમે આવો તો એ વયે જાય છે. દીકરો વિચારે છે કે હવે શું કરવું, મારી માં મને કઈ ભેગા ના થાય તો મારે શું કામનું છે. ચિંતામાં એને વધારે બીમારી થઈ ગઈ. વધારે બીમારી થઈ ગઈ એટલે આને ખબર પડી ગઈ કે હાલો મારે આવું જ તમારા ભેગું દવાખાને, તમને હું બીમારી પાછી લાગુ પડી ગઈ. તમારી માં તમારું ચોખ્ખું કામ નથી રાખતી ને એટલા માટે તમે બીમાર થઈ જાઓ છો. અને દીકરો પછી વહુ અને દીકરો દવાખાને જાય અને દવાખાને જઈને ડૉક્ટરી કરાવે. ડૉક્ટરી કહે છે કે આને વાલની બીમારી છે, જો કોઈ પણ આને વાલ દે ને તો સારું જ છે. એની ઘરવાળીને કહે કે હવે એમ કહે તું મને વાલ દે, એક વાલ દે. ઘરવાળી વિચારે કે આને વાલ દઈને પછી મારે જિંદગી આખી ઓમે હાંસવો, એના કરતાં નીકળો અહીંથી. અને એ વહુ પાછી વહી ગઈ અને દીકરો તો પાછો પથારીવશ થઈ ગયો, કારણ કે વાલની બીમારી. એટલે દીકરો શું કરે? દીકરો તો પછી પથારીવશ. માને ખબર પડી, કોઈએ કીધું કે તમારો દીકરો પાછો બીમાર પડ્યો છે અને વહુ વહી ગઈ છે. એટલે માં તો લાકડીને ટેકે દીકરા પાસે આવે છે અને દીકરાને કીધું બેટા હા માં ક્યાં ગયા હતા માં? ત્યારે માએ કીધું બેટા હું ક્યાંય હું તો તીર્થધામ કરવા ગઈ હતી બેટા. હવે તમને કાંઈ કીધું નથી? ના બેટા મને કોઈએ કાંઈ નથી કીધું. જોજો દીકરાનું વહુનું કેટલું ઠાકે છે ને દીકરા પાસે કેવી રીતે વર્તન કરે એ તમે જુઓ. ના બેટા મને કાંઈ વાંધો નથી, મને કાંઈ કીધું નથી, હું તો તીર્થધામ કરવા ગઈ છું, એટલા માટે હું તારી પાસે આવી ના આવી. મારું તીર્થધામ પૂરું થઈ ગયું, જાત્રા પૂરી થાય એટલે હું પાછી અહીંયા આવી. બેટા તને કેમ છે? વહુ ક્યાં છે? એટલે દીકરાએ આંસુ લાવી અને કે છે માં એ તો વહી ગઈ. કેમ માં? મને વાલની બીમારી છે, મને કોઈ વાલ આપે તો મારી બીમારી હટી જાય. ત્યારે દીકરાને હાથ પકડી અને કહે છે બેટા ચિંતા કરમાં, હું બેઠી ત્યાં સુધી તારો વાડ ના વાકો થવા દઉં. બેટા તું ચિંતા ના કરતો. અને પછી માં ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટરને કહે છે કે મારો દીકરો સજીવન થાય ને હું કરું પછી મારી આને વાલની બીમારી છે, વાલ નબળા થઈ ગયા, આને વાલ બદલાવવા પડે એમ છે. એટલા માટે કોઈ વાલ દે ને તો બેટા એમ કરો સાહેબ મારા વાલ કાઢી મારા દીકરાને આપી દો. અને માના વાલ કાઢી અને દીકરાને દેતા પહેલાં ડૉક્ટર કહે માં પછી તમારી આયુષ્ય, હવે મારા આયુષ્ય મારા દીકરાને મેં અર્પણ કરી દીધું, હવે મારે જીવીને શું કરવું છે? અને પછી વાલ કાઢી અને દીકરાને દીધા અને દીકરાને બેન અને દીકરાને હાજો કરે અને મા પછી મરણ પથારી છેલ્લા દસકા લઈ રહી છે. અને પછી માને પ્રેમથી આશીર્વાદ દેતો કે માં હું જન્માંતર સુધી હું તારા ઋણમાંથી હું થાવ. જોજો સમય અનુસાર તમે એમ કહેતા હોય કે આપણે કોઈના બંધનમાં જ નથી તો એ ખોટી વાત છે. દીકરો છે ને એ માના બંધનમાંથી છૂટતો જ નથી, માના ઋણમાંથી કોઈ દી છૂટે નહીં. દીકરો છે ને એ બાપના ઋણમાંથી છૂટી જાય ક્યારે? કે જ્યારે બાપ મરે ત્યારે કાંધે બેહાડી અને લઈ જાય સોનાપુરીએ ત્યારે એના ઋણમાંથી છૂટે. બેનના ઋણમાંથી ભાઈ છૂટી જાય ક્યારે? કે બેનને પરિણાવે અને બેન જ્યારે રક્ષા બાંધતી હોય ને ત્યારે ભાઈ એમ કે બેન જ્યારે તું સાસરે જાઈશ ને ત્યારે હું તારું મામેરું પૂરીશ અને મામેરું પૂરીને હું તારા ઋણમાંથી મુક્ત થાઈશ. અને દીકરાને
મા વિશે હું કહું છું, એટલે જ હું કહું છું કે માના ઋણમાંથી ક્યારેય ના છૂટો થાય, કારણ કે એના 36 કરોડ રૂવાડાનો કષ્ટ કાપી અને દીકરાનો જન્મ દીધો હોય, અને એ દીકરો જ્યારે મોટો થાય, ગવારાવાળો થાય, અને એ દીકરો જ્યારે જાકારો દે ને ત્યારે માં નિહાકો નાખી અને લેથી બેસી જતી હોય છે હો, અને માથે નમાવી અને કે વાહ પ્રભુ, વાહ કુદરત, આવા દીકરા કોઈને દેતો નહીં.